નુકસાન અંગે સર્વે થશે અને મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી તેવું કહેવામાં આવ્યું છે। તો નુકસાન મામલે સીએમ કૃષિ મંત્રીને ધ્યાને છે અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે। તો ખેડૂતોને જે પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે તેને લઈને કુંવરજી બાવળિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। हमारा माननीय मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल अमने अमे खास कर कृषि मंत्री राघवजीभाई ने अमरा सौना ध्यान पर मूक्यु छे कि क्या खेडूतोने वधारे नुकसान थयेलुं होय क्या कोई प्रकारना पाकमां तो एनुं तात्कालिक सर्वे कराववुं। अत्यारे हजी वरसादनी सीजन चालू मावठानी सीजन चालू छे, मावठुं पूरुं थतानी साथे तात्कालिक सर्वे करावी लेवुं अने जे प्रकारना पाकोमां जे नुकसान थयुं छे एने वळतर आपवा माटेनुं पण माननीय मुख्यमंत्री आदरणीय भूपेन्द्रभाई अमरा कृषि मंत्री राघवजीभाईने सूचना आपी छे અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી। જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરપાઈ કરવામાં આવશે, વળતર આપવામાં આવશે। અંકલેશ્વરમાં વાવાઝોડું અને અનિયંત્રિત વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 1 વીઘામાં અંદાજે 10 થી 15% સુધી નુકસાન નોંધાયું છે। ડાંગરના ભાવ ઘટાડો અને ₹510 માંથી સીધો ₹430 પર પહોંચ્યો છે। ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે। હું આ ગામનો રહીશ અને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે 25-50% જેવું નુકસાન છે। જે આ ઊભું છે એમાં થોડું આવે જ છે, બાકી તો કંઈ લેવાનું નથી। નુકસાનમાં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર, એ તો એમાં લગભગ 10-15% નુકસાન પહેલાં થયું જ છે। હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પહેલાં 500 રૂપિયા ભાવ, અત્યારે ખેડૂતનો માલદાર છે એટલે 430ની આજુબાજુ આવી ગયા છે। ચોમાસા પહેલા હજુ એક માવઠું ત્રાટકી શકે છે। તો ગુજરાતમાં આ વખતે ચોમાસું કેવું રહેશે તે પણ જાણી લો। કેરળથી 300 કિલોમીટર દૂર ચોમાસું છે, પણ ચોમાસાને લઈને ખેડૂતો ખુશ થાય તે પહેલા જ ફરી એક વખત માઠી ખબર આવી છે। ચોમાસા પહેલા ફરી એક નવું માવઠું બની રહ્યું છે। ચોમાસા પહેલા અરબ સાગરમાં વાવાઝોડાના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અરબ સાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે। 25 મે આસપાસ સર્જાઈ શકે છે વાવાઝોડું। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાથી આવી શકે છે વરસાદ। બીજી તરફ ચોમાસાને લઈને આગાહી કરી છે કે ગુજરાતમાં સમય કરતાં વહેલું આવી શકે છે ચોમાસું। કેરળ કાંઠે ચોમાસું 28 મે આસપાસ પહોંચી શકે। 28 મેથી 5 જૂન વચ્ચે દેશમાં દસ્તક દેશે ચોમાસું। ગુજરાતમાં 8 જૂન આસપાસ ચોમાસાની ગતિવિધિ શરૂ થશે। 8 જૂન આસપાસ ગુજરાતમાં વરસાદ થઈ શકે। 15 જૂન બાદ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થશે। આ તરફ હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ ગુજરાતમાં દરેક જિલ્લામાં કેવું ચોમાસું રહેશે તેનું અનુમાન કર્યું। તેમનું માનીએ તો કચ્છ, દ્વારકા, પોરબંદરમાં અત્યંત વધુ વરસાદ સંભવ। વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત વધુ વરસાદ સંભવ। ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, જામનગર, મોરબીના થોડા ભાગોમાં અત્યંત વધુ વરસાદ સંભવ। ગીર સોમનાથ, જામનગર, મોરબીમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા। છોટાઉદેપુરમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। અમરેલી, ખેડા, આણંદ, રાજકોટ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્યથી વધુ વરસાદની સંભાવના। મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદના થોડા ભાગમાં સામાન્યથી વધુ વરસાદ સંભવ। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં સામાન્ય વરસાદની સંભાવના છે। રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ ખાતે પહોંચ્યા છે। રાજનાથસિંહ ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા છે। તો સેનાના જવાનો સાથે પણ તેમના દ્વારા મુલાકાત કરવામાં આવશે। ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ પ્રોત્સાહિત કરશે। ત્યારબાદ સ્મૃતિ વનની મુલાકાત પણ તેમના દ્વારા કરવામાં આવશે। ગતરોજ રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી હતી। સેનાના જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને અત્યારે તેઓ ભુજ ખાતે પહોંચી ચૂક્યા છે। તો રક્ષામંત્રી રાજનાથસિંહ હાલ ભુજ ખાતે પહોંચ્યા છે। તો રાજનાથસિંહ ભુજ એરફોર્સના જે જવાનો છે તેમની સાથે વાતચીત કરશે। જે વાયુસેનાના જે જવાનો છે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે। જે ઓપરેશન સિંદૂરની સફળતા પ્રાપ્ત થઈ છે, ઓપરેશન સિંદૂરની સફળતા બાદની આ પ્રથમ મુલાકાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તેઓ ભુજ ખાતે હાલ પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ તેમના દ્વારા જવાનો સાથે વાતચીત કર્યા બાદ સ્મૃતિ વનની પણ મુલાકાત તેમના દ્વારા કરવામાં આવશે। ગત રોજની જો વાત કરવામાં આવે તો ગત રોજ તેમના દ્વારા જમ્મુ કાશ્મીરની મુલાકાત કરવામાં આવી હતી અને ત્યારબાદ સેનાના જે જવાનો છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને હવે તેઓ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે, ભુજ ખાતે પહોંચી ચૂક્યા છે। આ તરફ અમિત શાહ પણ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે। 17 અને 18 મેના અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે।
તો ગાંધીનગર અમદાવાદમાં વિકાસ કાર્યોની ભેટ તેમના હસ્તે આપવામાં આવશે. કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. 117 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે. ચાંદલોડિયા વોર્ડમાં 14.71 કરોડના ખર્ચે બનેલ ગજરાજ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન ઓગમેન્ટેશનનું લોકાર્પણ કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે. પ્રાર્થના કરો તો દેશના જવાનો માટે પણ કરજો તેવું આહ્વાન કરવામાં આવ્યું છે. એક પ્રાર્થના સૈનિકો માટે પણ કરજો તેવું કહેવામાં આવ્યું છે. જે ધર્મના હોવ એક પ્રાર્થના જવાનો માટે કરજો. સેનાના જવાનોના પરિવારને મારા વંદન છે તેવું કહ્યું. પ્રત્યેક નાગરિક ભારતીય સેના પર ગર્વ અનુભવે છે. ભારતની એક્શનથી આતંકી આકાઓ છુપાઈ ગયા છે તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. વહેલી સવારે ઉઠો, મંદિરે જાઓ, તમારા પોતાની માટે જ્યારે પ્રાર્થના કરતા હો, તમને જેને જે ધર્મમાં આસ્થા હોય, જ્યારે પ્રાર્થના કરો ત્યારે એક પ્રાર્થના આપણા દેશના આ એક સૈનિકો માટે જરૂરથી કરવી જોઈએ. એની માતા પિતાને વંદન, આ સેનાના જવાનોના તમામ પરિવારજનોને વંદન આપવા પડે. અને આદરણીય મોદી સાહેબને એમની આ નીતિ, જે ગોલીની સામે ગોલો ચલાવવાની નીતિ છે ને સાહેબ, એ જવાબ આપીશ. એ અદ્ભુત પરિણામ આપણે લોકોને મળ્યું. કલાકોની અંદર અને મિનિટોની અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ્ત, આતંકી આકાઓ કયા બંકરમાં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા. આપણા માટે ખૂબ મોટી જીત છે. દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી રહ્યા છે. હવે આગળ વાત કરીએ જીપીએસસી સામેના ભાજપ નેતાના બળાપા વિશે. જીપીએસસી પરીક્ષામાં કંઈક રંધાઈ રહ્યો હોવાનો આરોપ ભાજપના નેતા હરિભાઈ ચૌધરીએ લગાવ્યો અને આરોપ કરવામાં આવ્યો છે. જીપીએસસી પર અન્યાય અને પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. ઓપન કેટેગરી વાળાને ઇન્ટરવ્યુમાં વધુ માર્ક આપવામાં આવ્યા. જીપીએસસીમાં નાપાસ થયા અને તે યુપીએસસીમાં પાસ થઈ ગયા છે. 10 થી વધુ વિદ્યાર્થીને ઇન્ટરવ્યુમાં 50 થી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા. તો લેખિત પરીક્ષામાં 400 ઉપર લાવનાર સાથે પણ અન્યાય થયો છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ આપવામાં આવ્યા. વધુમાં તેમણે ઉદાહરણ અને પ્રૂફ સાથે કહ્યું કે ચૌધરી સમાજના એક છોકરાને લેખિતમાં 426 માર્ક્સ આપ્યા અને પરંતુ તેને ઇન્ટરવ્યુમાં માત્ર 26 માર્ક્સ આપવામાં આવ્યા. તેથી તે જીપીએસસીમાં નાપાસ થયો અને બીજી તરફ તે જ વિદ્યાર્થીએ હાલમાં જ યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. આ પ્રકારે SC/ST સમાજ સાથે પણ અન્યાય થયો છે. જીપીએસસીમાં 20 માર્ક આપીને જે છોકરાને નાપાસ કર્યો તે જ છોકરો યુપીએસસીમાં પાસ થઈને આવે તો નક્કી એમ લાગે છે કે આ જીપીએસસીમાં કંઈક રંધાઈ રહ્યું છે. ચૌધરીના દીકરો યુપીએસસીમાં પાસ થયો અને આની અંદર જીપીએસસીમાં ન પાસ થયો. એ વાત ફરતા આવી ગઈ, એને કંઈક ઓછા માર્ક ઇન્ટરવ્યુમાં મળ્યા છે. ત્યારે કેટલાક લોકો બીજા લોકોએ રજૂઆત કરી, વચ્ચે પેપરમાં પણ આવ્યું, બરાબર, કે જીપીએસસીની અંદર આવો અન્યાય થઈ રહ્યો છે. પછી અમે કેટલાક મિત્રો મારફતે ડેટા માંગ્યા, તો કેટલાક મિત્રોએ ડેટા આપ્યા, તમને ભાઈએ એમને બી આપ્યા છીએ, ત્યારે તમે ત્યાં જઈને આવ્યા ભાઈએ એટલે રાઠોડે બી. એટલે અમે ડેટાના આધારે અમે એમ લાગ્યું કે આ સત્ય હકીકત છે, તો આપણે સત્ય હકીકત મુખ્યમંત્રી આગળ મૂકવી જોઈએ. અને અગાઉ આ ગુજરાતના મુખ્યમંત્રી જે હતા એ અમને 1/18 હોય કે LRD હોય, એની અંદર જ્યારે આપણે રજૂઆતો કરી છે ત્યારે એમને વચ્ચેનો રસ્તો કાઢીને ન્યાય આપ્યો છે. એટલે આપણને બી એવું લાગ્યું કે આપણે લેટર લખીએ અને એ લોકો જાગૃત થાય ને થોડી એવું તકલીફ હોય તો આપણી જોડે ચર્ચા કરીને એનો રસ્તો કાઢશે, એટલા માટે આપણે લેટર લખ્યો છે. જીપીએસસીની માનસિકતા છે કે SC/ST OBC સમુદાયને અન્યાય કરે છે, એવું લાગે છે તમને આ પરિણામ જોતા? હું એમ નથી માનતો કે ઈરાદાપૂર્વક કર્યું હોય, પરંતુ થયું છે ને એને શું ગણવું એ લોકો જવાબ આપી શકે કેમ થયું. તમે જોશો તો તમને અગાઉ બી પેલા ભાઈ મતલબ 400માંથી
10 ઉમેદવાર 400 ઉપર મારલા 10 ઉમેદવારને ઓછા ગુણ મળે, 400થી ઓછા ગુણવાળાને 13 લોકોને વધારે માર્ક મળે, 400થી ઓપનમાં હોય તો 11ને વધારે માર્ક મળે, લેખિતમાં 442 ગુણ હોય અને ટોપ 10માં ત્રીજા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ અને 429 લાવી 10મા નંબરે આવનાર ઓબીસીના ઉમેદવારને ઇન્ટરવ્યુમાં 20 ગુણ વિપુલ ચૌધરીને આપી અને એને નપાસ કર્યો, જે યુપીએસસીમાં પાસ થયો. એટલે આપણને એવું લાગ્યું કે આમાં કંઈ સમથિંગ છે. લેખિતમાં ટોપ 10માં આવનાર ઓબીસીના 5 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 50થી ઓછા ગુણ મળે છે. હરિભાઈ ચૌધરીના આરોપ પર કોંગ્રેસની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અન્ય રાજ્યોના પબ્લિક કમિશનનો ઉલ્લેખ કર્યો. કેમ ગુજરાતમાં 50%નું ભારાંક મનીષ દોશી દ્વારા કહેવામાં આવ્યું છે. મૌખિક પરીક્ષાની પદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ન ફક્ત જીપીએસસી પરંતુ અન્ય પરીક્ષાઓનો પણ ઉલ્લેખ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. દેશની અંદર યુનિયન પબ્લિક સર્વિસ કમિશનમાં જે ભારાંક છે 13.58% છે. દેશના અલગ અલગ પબ્લિક સર્વિસ કમિશનો છે, એ મધ્યપ્રદેશનું હોય, રાજસ્થાનનું હોય, છત્તીસગઢનું હોય, તેમાં પણ એ પ્રકારે સૌથી મોટી રીતે ભારાંક છે 15%ની આસપાસનું હોય છે, એનાથી ઓછું હોય છે. તો કેમ ગુજરાતમાં 50% ભારાંક? અહીંયા ઇન્ટરવ્યૂના નામે મોટા પાયે પ્રપંચ થાય છે, ગોઠવણ થાય છે અને એ ગોઠવણનો ભોગ ગુજરાતનો સામાન્ય મધ્યમ વર્ગનો મેરિટવાળો એને અન્યાય થાય અને ગોઠવણવાળા ઉપર ગોઠવાઈ જાય છે અને એના કારણે ગુજરાતની વહીવટી સેવાને અને ગુજરાતના તંત્રને પણ મોટું નુકસાન થાય છે. આની તપાસ થવી જોઈએ અને સરકારે તાત્કાલિકપણે જે ગુજરાત જાહેર સેવા આયોગમાં જે ઇન્ટરવ્યૂનું ભારાંક ઊંચું છે એની બદલે દેશની અંદર યુપીએસસી અને અન્ય પરીક્ષાનું જે અન્ય બોર્ડનું જે ભારાંકની પદ્ધતિ છે એ બધાને લઈને એક સર્વસંમતિથી ભારાંક 10થી 15%ની આસપાસનું જોવું જોઈએ ઇન્ટરવ્યૂનું. સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. લીંબડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો. પીવાનું પાણી, રસ્તા, નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રોષ વ્યાપ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા ગ્રામજનોએ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. ચક્કાજામને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સંવાદદાતા અક્ષય અમારી સાથે જોડાઈ ગયો છે. અક્ષય, સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? શું વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના પાંદરી ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ હતો અને આ મામલે સ્થાનિકો દ્વારા તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકો ગ્રામજનો દ્વારા આજે ચક્કાજામ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ અંગે લીંબડી પોલીસને જાણ થતાં લીંબડી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લોકોને સમજાવી સમગ્ર મામલે ટાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે રસ્તો છે રાબેતા મુજબ પૂર્વવત શરૂ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વડોદરામાં બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. કોર્પોરેશન દ્વારા ખોદાયેલા ખાડાઓમાં ઓક્સિજનના બોટલ મૂકી અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે. જોકે ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ તેમજ સાઇનબોર્ડ પણ મૂકવામાં આવ્યા નથી, જેથી નાગરિકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. વળી કોન્ટ્રાક્ટર ખૂબ ધીમી ગતિએ કામગીરી કરી રહ્યા હોવાનો પણ લોકો દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે. આવું એટલા માટે કહું છું કારણ કે સ્થાનિક લોકો અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ આ વિસ્તારમાં સારા રોડ રસ્તા બનતા નથી. સીધા દ્રશ્યો બતાવીશું કે સ્થાનિક લોકો એ હદે અકળાયા છે કે અનોખી રીતે વિરોધ જે છે તે કરી રહ્યા છે. રોડ પર મસ્ત મોટો ખાડો કોર્પોરેશને ખોદ્યો હતો, લાંબો સમય થઈ ગયો, ખાડાનું પુરાણ ના થયું એટલે અહીંના જે સ્થાનિક લોકો એ આજે ભેગા થયા અને ત્યારબાદ અત્યારે આ જે રોડનો ખાડો છે તેને ઓક્સિજન આપી રહ્યા છે. અને સ્થાનિક લોકો કહી રહ્યા છે કે તાંદલજા વિસ્તારના રોડ રસ્તા જે છે તે ઓક્સિજન પર છે અને આ રોડ રસ્તાને બચાવવા ખૂબ જરૂરી છે. અને અહીંયા પણ જોઈ શકાય છે કે એક ભાઈએ હાથમાં પોસ્ટર લખ્યું છે કે તાંદલજાનો રોડ ઓક્સિજન પર છે. ભાઈ, શું કહેશો? રોડ ઓક્સિજન પર હોય એવું પહેલી વાર જેવું છે. એ સત્તાધીશો એટલી હદે નફ્ફટ થઈ ગયા કે સાંભળતા જ નથી. સાહેબ, હું લગભગ 35 વર્ષથી આ તાંદલિયા વિસ્તારમાં રહું છું
અનેક મુદ્દાઓ પણ આપણે સામાજિક કાર્યકર્તાની દ્રષ્ટિએ ઉઠાવ્યા છે, પણ આ 30 વર્ષના ભાજપના શાસનમાં એકવાર પણ રોડ બન્યું નથી. હવે તમે જાણી શકો છો, હવે ચોમાસામાં વધારે ટાઈમ નથી, આ 1.5 મહિનાથી આ રસ્તાનું કામ ચાલે છે, હજુ પૂર્ણ વિરામ આપ્યું નથી. ઠેર ઠેર જગ્યા પર તમે ખાડાઓ છે. ટ્રાફિકનું દ્રશ્ય જોઈ શકો છો કે કેટલા લોકો ટ્રાફિકમાં ફસાયા છે. બીએમસીના કમિશનર અલગ અલગ જગ્યાઓ જેને વિઝિટ કરી છે, તો હું તેમને ખુલ્લું આમંત્રણ આપું છું અને એમનું મોસ્ટ વેલકમ કરું છું કે તાંડલજા વિસ્તારમાં વિઝિટ કરે. કે આડેધડ ખાડા જે છે તે ખોદેલા છે અને આખો વિસ્તાર જે છે તે ખાડામાં ગરકાવ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. અને અહીંયા રસ્તા ઓછા અને ખાડા વધારે જોવા મળી રહ્યા છે. એના કારણે જ એના જે સ્થાનિક આગેવાનો છે તેમના દ્વારા આ જે રોડ રસ્તા છે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે અને કોર્પોરેશનને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે કે અમારા વિસ્તારના રોડ રસ્તા મરણ પથારીએ છે, ઓક્સિજન પર છે, એટલે વહેલામાં વહેલી તકે એના જે રોડ રસ્તા જે છે તેનું સમારકામ કરવામાં આવે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અમદાવાદ શહેરમાં ફરી એક વખત મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. મકરબામાં આવેલ અલીફ રો હાઉસમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. 292 જેટલા મકાનો પર ફરી વળશે એએમસીનું બુલડોઝર અને કોર્પોરેશનનો રિઝર્વડ પ્લોટ અને ટીપી રોડ પર બનાવવામાં આવ્યા હતા. આ મકાનો તો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં ફરી એક વખત મેગા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. મકરબા વિસ્તારમાં આવેલ જે અલીફ રો હાઉસ છે કે જ્યાં કેટલાક ગેરકાયદેસર મકાનો બનાવવામાં આવ્યા હતા અને તે મકાનો તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર અહીં એએમસીનો જે રિઝર્વ પ્લોટ હતો, ઉપરાંત જે ટીપી રોડ પર આ મકાનો બનાવવામાં આવ્યા હતા. લગભગ 292 જેટલા મકાનો છે તે ગેરકાયદેસર બનાવવામાં આવ્યા હતા અને તે તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં અહીં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો ફરી એક વખત આજે ગેરકાયદેસર બાંધકામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદના ચંડોળા બાદ રખિયાલમાં પણ મહા ડિમોલેશન. 20 કારખાના દુકાનો પર બુલડોઝર ફર્યું. અમદાવાદના ચંડોળા તળાવના ડિમોલ્યુશન બાદ હવે રખિયાલમાં ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું છે. રખિયાલમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું છે. 2008માં અહીં જ ડિમોલ્યુશન કરાયું હતું. એ બાદ ફરી દબાણો થઈ ગયા હતા, એટલે સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ટીમ પહોંચી ગઈ હતી. રખિયાલમાં મોરારજી ચોકમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં કેટલા વર્ષોથી કોમન ઓપન પ્લોટ પર 20થી વધુ કારખાના અને દુકાન બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાંધકામ કરીને નમાઝ માટેની જગ્યા પણ બનાવવામાં આવી હતી. તમામ જગ્યા ગેરકાયદે હોવાથી સવારથી જ ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી. 20 જેટલા કારખાના બનાવ્યા હતા, એ તોડી પાડવામાં આવ્યા. 350થી વધુ પોલીસ કર્મીના બંદોબસ્ત વચ્ચે ડિમોલ્યુશનની કામગીરી કરાઈ. ડિમોલ્યુશનની કામગીરી નિહાળવા માટે લોકોના ટોળે વચ્ચે આવી ગયા હતા. જે પ્રમાણે ચંડોળામાં ગેરકાયદેસર બાંધકામ કરેલા મકાનોમાં વીજ કનેક્શન હતા, એ જ પ્રમાણે રખિયાલમાં પણ ગેરકાયદે ઊભા કરેલા બાંધકામમાં વીજ કનેક્શન જોવા મળ્યા. આટલી મોટી સંખ્યામાં ઊભા કરેલા ગેરકાયદે બાંધકામમાં વીજ કનેક્શન કઈ રીતે મળ્યા, એને લઈને સવાલ ઊભા થયા. મહત્વનું છે કે 1960માં મિલ મજૂરો માટેની સ્કીમ હતી, જ્યાં બાંધકામ કરવામાં આવ્યું હતું. આ સ્કીમમાં કોમન ઓપન પ્લોટ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં કેટલાક લોકોએ બાંધકામ કરીને ગેરકાયદે શેડ ઊભા કર્યા હતા, જેથી હાઉસિંગ બોર્ડ દ્વારા એ રીતે તોડી પાડવામાં આવ્યા છે. હવે દબાણ. અમદાવાદમાં કર્મચારીને પગાર ન આપતા વેપારી પર હુમલો. મારામારીના દ્રશ્યો અમદાવાદના વસ્ત્રાપુરના છે. અહીં દુકાન ચલાવતા વેપારીએ તેને ત્યાં કામ કરતા કર્મચારીને પગાર ન આપતા હોબાળો થયો. કર્મચારી અને તેના પરિવારે દુકાનદાર પર હુમલો કર્યો. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાનદાર પર કર્મચારી અને તેના પરિજનો તૂટી પડ્યા. દુકાનદારે કર્મચારીને પગારના 3000 રૂપિયા ન આપતા ઝઘડો થયો હતો અને દુકાનદારે બોણી ન થઈ હોવાથી આવતીકાલે આપવાનો વાયદો કર્યો હતો. આમ છતાં દરજીકામ શીખવા આવેલા યુવકે પરિજનો સાથે આવીને દુકાનદાર પર હુમલો કર્યો. કર્મચારી, તેના માતા પિતા અને મામા સહિત 4 લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના શાહીબાગમાં ટીઆરબી જવાન સાથે મારામારી ભારે પડી ગઈ. ટીઆરબી જવાન સાથે મારામારી મામલે યુવક સામે ફરિયાદ નોંધાઈ. શાહીબાગ પોલીસે વિનોદ પરમાર નામના યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી. વિનોદ પરમાર નામના વ્યક્તિએ ટીઆરબી સાથે ઝઘડો કર્યો હતો. ટીઆરબી જવાન પ્રકાશ પટણીને પકડી લાકડીઓથી માર્યો. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી. આ તરફ વડોદરામાં જાહેરમાં મારામારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી. પોલીસે અસામાજિક તત્વોને પકડી કાયદાનું ભાન કરાવ્યું. જાહેરમાં બબાલ કરનાર અભિષેક ઉર્ફે બિટ્ટુ, અજય ગિરી અને પંકજ ગિરીની પોલીસે ધરપકડ કરી.
મહેસાણામાં વાહન ફિટનેસ સર્ટિના કૌભાંડનો પર્દાફાશ. તમારા વાહનની ફિટનેસ બરોબર હોય કે ના હોય, તમારું વાહન ફિટનેસ સેન્ટર પર હોય કે ના હોય, પરંતુ તમને ફિટનેસ સર્ટી તો મળી જશે. મહેસાણા જિલ્લામાં વાહન ફિટનેસ સર્ટીનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા બાયપાસ હાઈવે પર આવેલા નમન ઇલેક્ટ્રોનિક્સ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું, જે મામલે આરટીઓના અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. કમર્શિયલ નવા વાહનને દર 2 વર્ષે ફિટનેસ ચેકઅપ કરાવવું પડે છે અને સર્ટી મેળવવું પડે છે, પરંતુ નમન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ખોટા સર્ટી ઇસ્યુ કરવામાં આવતા હતા, જે મામલે ટેસ્ટિંગ સ્ટેશનના સંચાલક સંજય રામાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કમર્શિયલ વાહનની ચકાસણી વિના જ ફિટનેસ સર્ટી આપવામાં આવતા હતા. પોતાના આર્થિક ફાયદા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું. સરકારી રેકર્ડ સાથે ચેડા કરી કુલ 316 વાહનોના ફોટો મોર્ફ કરી વાહનની અનુપસ્થિતિમાં વાહનની ઉપસ્થિતિ દર્શાવતા હતા. हाल CR पाटिल द्वारा संबोधन કરવામાં આવી રહ્યું છે. सीधा તે तरफ से कोई एमओयू हो जाता है तो वहां के लोग उसके अगेंस्ट में हो जाते हैं. वो ये नहीं सोचते कि हमारा अधिकार तो इतने ही पानी पे था, हमने डिमांड ज्यादा की थी. वो नहीं सोचते और ये गलती पॉलिटिकल पार्टियों ने भी सोचना चाहिए कि अपने अधिकार से ज्यादा की बात नहीं करनी चाहिए, मगर हम उसके ऊपर तो हमारा कोई कंट्रोल है नहीं. फिर भी आप देखेंगे कि मध्य प्रदेश और राजस्थान का कैन बेतवा का प्रोजेक्ट ये माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने कर दिया. 44,000 करोड़ का ये प्रोजेक्ट 2030 में कंप्लीट हो जाएगा. आपको देखेंगे राजस्थान और मध्य प्रदेश का पीकेसी की योजना बहुत सालों से पेंडिंग थी, उसका एमओयू हो गया और करीब 77,000 करोड़ माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने सैंक्शन कर दिया. पोलावरम करीब 85 साल से 85 साल से वो पेंडिंग चल रहा था. 2015 में माननीय प्रधानमंत्री जी ने उसको 15,000 करोड़ रुपए दिए और अभी और उसके अंदर 12,000 करोड़ रुपए दिए. वो भी 26-27 में करीब करीब वो भी प्रोजेक्ट खत्म हो जाएगा. तो ये रिवर लिंकिंग जो एक समय में माननीय अटल जी ने कहा था कि नदियां जोड़ना अत्यंत आवश्यक है, और ये बात को जो जमीन पे उतारने का काम माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने कहा. सबसे पहले जो सरदार सरोवर की योजना गुजरात में बनी, उसके कारण साबरमती से लेके गुजरात की सभी नदियों और कच्छ तक अगर पानी जो पहुंचाया तो माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने. तो क्या हम एक्सपेक्ट करें कि कावेरी डिस्प्यूट भी जल्दी खत्म हो जाएगा? कुछ सोल्यूशन कुछ सामने है? देखो, उसका प्रोसेस भी चल रहा है. हमारी कोशिश है कि उसके अंदर जल्दी से उसका कोई न कोई सोल्यूशन आ जाए, और मुझे विश्वास है कि आज के जो वातावरण के अंदर ये जरूर उसका कोई सोल्यूशन आएगा. सर, प्रधानमंत्री ने पूरे देश के सामने इस वक्त ये सवाल है, प्रधानमंत्री ने जोर शोर से कहा है और 2 या 3 बार कहा है कि आतंकवाद और खून और पानी एक साथ नहीं बह सकता. आपका कार्यभार है इंडस ट्रीटी को लेकर. आई नो यू कांट स्पीक टू मच अबाउट इट, बट हाउ विल यू इम्प्लीमेंट व्हाट द प्राइम मिनिस्टर हैज सेड? माननीय प्रधानमंत्री नरेंद्र मोदी साहब ने जब कह दिया है कि खून और पानी साथ में नहीं बहेगा, और जो टीटी थी उसको एविडेंस में रख दिया है, हमारे मंत्रालय का काम है कि उनके जो शब्द है उसके ऊपर अमलीकरण करना. हम जरूर एक बूंद भी पानी ना जाए उसके लिए पूरी कोशिश हमारी ओर से रहेगी, और मैं विश्वास के साथ कह सकते हैं कि माननीय प्रधानमंत्री मोदी साहब का जब निर्णय हो गया है तो उसका अमल हम पूरी तरह से कर लेंगे. Are we increasing the pace of water based projects in Jammu and Kashmir or construction? समझा नहीं प्रोजेक्ट का? मतलब जो हमारे जो डैम प्रोजेक्ट्स हैं कश्मीर में इंडस वैली को लेकर, बाकी उसका हम कंस्ट्रक्शन थोड़ा पेस बढ़ा रहे हैं. अभी ये बात के उसका जवाब देना ये उचित जगह भी नहीं है, उचित समय भी नहीं है, मगर आवश्यकता पड़ेगी उसका सभी काम उसके ऊपर का डैम बनाना होगा या और भी कुछ करना होगा तो जरूर उसके ऊपर काम होगा, इतना मैं आपको विश्वास दिला सकता हूँ. सर, वन फाइनल क्वेश्चन सिक्योरिटी को लेकर एक और, क्योंकि पानी सिक्योरिटी देश की सिक्योरिटी से बहुत लिंक्ड है, और अपन पाकिस्तान के साथ देखा ये इशू हुआ, हमारा चाइना के साथ भी इशू है, तो नॉर्थ ईस्ट वगैरह में भी, क्योंकि चाइना के पास ब्रह्मपुत्र वगैरह वहां से आता है, तो किस तरह से आप इसको किस दृष्टि से आप देख रहे हैं सिक्योरिटी की तरफ से चाइना बॉर्डर को लेकर? पानी की समस्या नॉर्थ का हो या बाकी राज्यों की हो, देश के सिक्योरिटी के साथ हो या आम आदमी की व्यवस्था के साथ हो, पानी, इसीलिए तो पानी को कहते हैं कि जल है तो जीवन है, और ये सभी समस्या उसके साथ जुड़ी हुई है. समय समय पे समस्या अलग अलग तरीके से हमारे सामने आती है, उसका सॉल्यूशन भी हम अलग अलग तरीके से लाते हैं. मैं आपको एक लाइन में अगर कह सकता हूं कि हमें जो लीडरशिप मिली है, उस लीडरशिप के अंदर
पानी के लिए जो काम हो रहा है, जैसे उन्होंने माननीय प्रधानमंत्री मोदी साहब ने 75 तालाब हर जिले में 700 जिले में बनवाए, तो कैच द रेन वाला रेन वाटर हार्वेस्टिंग का बहुत बड़ा काम उसके अंदर हुआ। अलग अलग डैम के लिए और अलग अलग जो योजनाएं पेंडिंग थी उसके ऊपर जो काम हुआ, उसमें आने वाले दिनों में अभी जो हर घर में नल से जल जा रहा है, हर खेत को भी पानी मिले, खेतों में एक जगह पर उसको पानी फोर्स से मिले, क्वांटिटी से मिले, उसके लिए जो उन्होंने एक पायलट प्रोजेक्ट अभी हमें सैंक्शन करके दिया है। तो उनकी सोच देखिए कि सभी खेतों में अगर मिलेगा तो किसानों को फायदा होगा, उसके अंदर वो ड्रिप सिस्टम लगाएगा तो पानी का कम यूज में हो, ज्यादा आमदनी उसको होगी। तो पानी के लिए सभी प्रकार का काम जो भी आवश्यकता है उसके लिए सिक्योरिटी का होगा, तो उसके ऊपर भी जो उन्होंने एक बोल दिया, एविडेंस पे रख दिया, तो वो भी एक बड़ा काम हो गया है। और उसका पानी का उपयोग कैसे हो जी, उसके ऊपर भी काम हो रहा है। पाटिल जी, आप राजनीतिज्ञ भी हैं, आप गुजरात बीजेपी का कार्यभार भी संभालते हैं मंत्रालय के साथ साथ। हाल में नगर पालिका के चुनाव हुए जिसमें भाजपा को भारी विजय मिली। अभी जो आने वाले चुनाव है गुजरात में, जो ग्राम पंचायत चुनाव है, उसमें आपका क्या आउटलुक है? देखिए, मैं कार्यकर्ता हूं, उस कार्यकर्ता के नाते अध्यक्ष की जवाबदारी भी अभी है, और मैं मानता हूं और चाहता भी हूं कि जल्दी से नया कार्यभार संभाल ले कोई आए, और पार्टी उसके ऊपर सोच भी रही होगी। जो अभी आपने कहा नगर पालिका इलेक्शन में गुजरात में 68 में से हम 65 सीट जीते। बीजेपी कार्यकर्ता उसको जीतने की आदत मोदी साहब ने डाल दी है, और गुजरात में तो विशेष रूप से डाली हुई है। अभी यहाँ हमारे यहाँ 5300 ग्राम पंचायत का इलेक्शन है, और हम टारगेट करके चल रहे कि हम 5000 से ज्यादा एक ग्राम पंचायत जीतेंगे। और हम जब कहते हैं तो मोदी साहब के नेतृत्व में कार्यकर्ताओं की ताकत के आधार पर जब कहते हैं तो बिल्कुल परिणाम मिलता है। ये आज तक का इतिहास भी आपको दिखेगा। पाटिल, थैंक यू वेरी मच। मैंने देखा आप भारतीय जनता पार्टी का जो कमल है आपके शर्ट पर भी लगा हुआ है, तो लेडीज एंड जेंटलमैन, अ वेरी बिग हैंड फॉर मिस्टर सी आर पाटिल। थैंक यू, आप सबका बहुत बहुत धन्यवाद। તો ન્યૂઝ 18ના મંચ પર CR પાટીલ જોવા મળ્યા અને તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આતંકવાદ પર નિવેદન આપવામાં આવ્યું છે, જે આતંકવાદને ઠાર કરવામાં આવ્યા તેને લઈને નિવેદન આપવામાં આવ્યું। આ સાથે પાણીની જે વ્યવસ્થા છે અને પાણીને લઈને જે આયોજન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે।